નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી। પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં। સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી નહીં શકો। તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં। ખેડૂતો માટે માઠા સમાચાર। હાલના દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। હવે નવી આગાહી સામે આવી છે। તે મુજબ કચ્છ, બનાસકાંઠા, દ્વારકા અને જામનગરમાં હળવો વરસાદ પડી શકે છે। રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું છે। આ કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે। સારા સમાચાર છે કે આવનારા 3 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે, તેથી ગરમી ઓછી થઈ શકે છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે। લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ। કેન્દ્રએ મંગળવારે કહ્યું હતું કે તેણે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી છે, જેનો બફર સ્ટોક થશે। ભાવ વધશે ત્યારે આ બફર સ્ટોક માર્કેટમાં મૂકીને ભાવ પર અંકુશ મેળવવાનો તેનો હેતુ છે। જે રાજ્યો તેમની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ચણાનું વિતરણ કરવા માંગતી હોય તેને પણ આ બફર સ્ટોક ઉપયોગી થાય છે। 2024થી 25ની રવિ માર્કેટિંગ સિઝન માટે ચણાના લઘુત્તમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ 5440 નક્કી થયા છે। આ તારીખે આવશે 17મો હપ્તો। ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું સંચાલન કરી રહી છે। આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। 6000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તાના રૂપમાં આપવામાં આવે છે। દરેક હપ્તો 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં કુલ 16 હપ્તા મોકલી દીધા છે। આવી સ્થિતિમાં દેશભરના કરોડો ખેડૂતો હવે 17મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ શ્રેણીમાં ચાલો જાણીએ કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો ક્યારે બહાર પાડી શકે છે। જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારત સરકાર જૂન અથવા જુલાઈ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરી શકે છે। જો કે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી।